ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા નગરપાલિકા કચેરી ખાતે 10 કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંસદ સભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ અને જિલ્લા અને તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, નગરપાલિકાના કોર્પોરેટરો તેમજ તાલુકા અને શહેરના ભાજપના અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દહેગામ શહેરમાં આટલા બધા વિકાસના કામો થશે ત્યારે વિવિધ વિસ્તારોમાં આમ જનતાની સમસ્યાનું સમાધાન થશે। ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના કોર્પોરેટર પિન્ટુભાઈ અમીન, પ્રમુખ વૈશાલીબેન સોલંકી અને ચીફ ઓફિસર ઉમાબેન રામાણીની કાર્યશૈલીની પ્રશંસા કરવામાં આવી હતી અને ધારાસભ્ય પણ પ્રજાકીય પ્રશ્નોની સુંદર વાત આપી રહ્યા છે હોવાનું જણાવાયું હતું। એના માટે પ્રજાજન માટે સંદેશો કંઈક જો ગુજરાત સરકાર અને અમારા માનનીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જ્યારથી કેન્દ્રમાં સરકાર બની છે ભારતીય જનતા પાર્ટીની, ત્યારથી આજ સુધી નગરપાલિકા હોય કે અન્ય વિકાસના કામોની વાત આવે ત્યારે ખાસ કરીને નગરપાલિકાઓ માટે ગુજરાત સરકારે ખૂબ જ ધ્યાન રાખ્યું છે અને એ મુજબ ગુજરાતની કોઈપણ નગરપાલિકામાં અગાઉની સરકારોમાં જે કામ થયા એના પછી છેલ્લા 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે રીતે બજેટમાં પણ નગરપાલિકાઓ માટે હોય કે વિકાસના કામો માટે હોય અને ભૂપેન્દ્રભાઈની સરકારે સતત ચિંતા કરી છે। અમિતભાઈ પણ સતત એ રીતે ચિંતિત રહ્યા છે અને જે રીતે વિકાસના કામો થયા છે, આવનારા દિવસોમાં જે કંઈ બાકી છે એ કામો પણ પૂર્ણ થવાના છે। પ્રજાજનોને મુશ્કેલી ના પડે એનું સતત છેવાડાના માનવી સુધી આપણી આ સરકાર કેવી રીતે પહોંચે, કાર્યકર્તાઓના માધ્યમથી, નગરપાલિકાના સદસ્યોના માધ્યમથી પ્રજાજનોની સુખાકારી માટે સતત આ સરકાર પ્રયત્નશીલ રહી છે। શું આપ ફરી રિપીટ થયા તો પ્રજાજનોમાં ભાજપના કાર્યકર્તા આગેવાનોમાં જે ખુશી છે એ વિશે આપ શું કહેવા માગી રહ્યા છો? જો ભારતીય જનતા પાર્ટી એક કેડરબદ્ધ પાર્ટી છે, એમાં કાર્યકર્તાનું જે રીતે ઘડતર થાય છે અને ઘડતર થયા પછી કાર્યકર્તાને જે જવાબદારી મળે છે એ સમજે છે કે ભાઈ સેવા એ સત્તાના માધ્યમથી જ થતી હોય છે। ઘડાયેલા કસાયેલા કાર્યકર્તાને પાર્ટી એને જવાબદારી સોંપતી હોય છે અને જે રીતે 4 વર્ષના મારા કામને જોઈને પાર્ટીએ ફરીથી મારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ બદલ સૌથી પહેલાં તો હું શ્રેષ્ઠ નેતૃત્વનો ખૂબ ખૂબ આભારી છું। મને આ જે જવાબદારી મળી છે સંપૂર્ણ સમય સાથે આવનારા દિવસોમાં કાર્યકર્તાઓને સૌને સાથે રાખીને મારા 4 તાલુકાની અંદર વિકાસના કામો જ્યાં અધૂરા છે ત્યાં પણ પૂરક બનીને કાર્યકર્તાઓના માધ્યમથી છેવાડાના માનવ સુધી પહોંચવાનો અમારો પ્રયત્ન રહેશે। શુભ નામ શું છે? અનિલભાઈ પટેલ, વૈશાલીબેન સોલંકી, નગરપાલિકા। શું આજે નગરપાલિકા ખાતે જે વિકાસના કામો થઈ રહ્યા છે તો એ વિશે આપ શું કહેવા માગી રહ્યા છો? આજે 10 કરોડના કામોનું ખાતમુહૂર્ત રાખવામાં આવે છે, જેમાં નવા નિવડાયેલા શ્રી અનિલભાઈ પટેલ સાહેબ, સાંસદ સભ્ય શ્રી HS પટેલ સાહેબ, ધારાસભ્ય સાહેબ શ્રી બલરાજસિંહભાઈ કે ચૌહાણ, એમના હાથે આજે 10 કરોડના કામનું ખાતમુહૂર્ત રાખ્યું છે। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।